आरभ्यते अङ्गनकार्यम् इदं सत्त्वबुद्धिना दीप्यतां ज्ञानदीपोऽस्मिन् राधमङ्गलम् अस्तु नः सङ्गच्छध्वं सम्येद्रात् स्फुरतु प्रज्ञया मनः विविधेषु प्रयत्नेषु जयः सदा भविष्यति. Let this noble work begin with purity of intent. May the lamp of knowledge shine here and heartfelt auspiciousness be ours. Let us come together in unity. May wisdom illumine our minds. In every effort we take, may victory always with us. Namaste. Term end IQAC Term End Meet વ્યાખ્યાન માળામાં જે વાર્ષિક અહેવાલ પ્રદર્શન કરવાનું છે તેમના આજના પ્રથમ વક્તા છે કુમારી રોશની રાયચુરા કે જેઓએ કોમર્સ વિભાગમાં BA તથા MAની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે અને આપણી કોલેજમાંથી તેમણે BComની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે કે જેમાં તેઓ મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડનો એમણે પ્રાપ્ત કરેલો હતો. આ ઉપરાંત તેઓ રઘુવંશી એકતાના મેમ્બર છે. તો આજે આપણે કુમારી રોશની રાયચુરાને સાંભળીશું કે જેઓ એડમ સ્મિથ સ્ટડી સર્કલનો રિપોર્ટ પ્રદર્શિત કરશે. કુમારી રોશની રાયચુરા. નમસ્તે. આદરણીય આચાર્યશ્રી, માનનીય ઉપાચાર્યશ્રી અને વંદનીય ગુરુજનો, આજે હું તમને એડમ સ્મિથ સ્ટડી સર્કલ 2024-25ની પ્રવૃત્તિઓ વિશે કહીશ કે જે વિશે અમારા ડિપાર્ટમેન્ટમાં વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. એડમ સ્મિથ એટલે કે અર્થશાસ્ત્રના પિતા. એડમ સ્મિથ વિશે હું થોડુંક કહું તો કે અર્થશાસ્ત્રના રણમાં તારો રંગ, એડમ સ્મિથ તું સદાકાળ આધાર, વિદ્યા અને વિચારોનો તું દીપક. તેમજ આપણે કહી શકીએ તો એડમ સ્મિથ એટલે તું સદાકાળ આધાર. ધ વેલ્થ ઓફ નેશન પુસ્તક લખી અને દુનિયાને નવો દીપક બતાવ્યો. તેમજ તે દ્વારા આપણે કહી શકાય કે તે આર્થિક વિચારોના વિમર્શ તરીકે પણ તે નવો રાષ્ટ્રને માર્ગ ચિંધાડ્યો. એડમ સ્મિથ સ્ટડી સર્કલના કોઓર્ડિનેટર તરીકે અમારા વિભાગના ડૉક્ટર ઇલુબેન ગામિત, પ્રોફેસર નિલેશભાઈ કારાવદરા, હું પોતે પ્રોફેસર શરમણભાઈ જાડેજા અને સેક્રેટરી તરીકે કે શીતલબેન રાણાવૈયા કાર્યરત છે. ઓબ્જેક્ટ હેતુઓ જોઈએ તો કે પહેલો હેતુ જોઈએ તો કે આપણે વિદ્યાર્થીઓ વિષયની ઊંડાણપૂર્વક સમજ મેળવે છે તેમજ તે વિષયને અંતર્ગત નવું પણ કંઈક શીખે છે. બીજો હેતુ જોઈએ તો વિવિધ દ્રષ્ટિકોણથી નવું શીખી અને એકબીજા સાથે કાર્ય કઈ રીતના કરવું તે પણ શીખે છે. ત્રીજો હેતુ જોઈએ તો કે નવું જ્ઞાન અને કૌશલ્યથી સજ્જ થઈ અને પોતાનો પરિચય મેળવે છે અને પોતાની કારકિર્દીને આગળ વધારે છે. આ છે સ્ટડી સર્કલ દરમિયાનની પ્રવૃત્તિઓ જે 2024-25 દરમિયાન અમે પ્રવૃત્તિઓ કરી હતી. એમાં પહેલું સ્ટડી સર્કલ જોઈએ તો અર્થશાસ્ત્રનો પરિચય, તેનું મહત્ત્વ અને તેના સ્કોપ વિશે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. તે પછીના સ્ટડી સર્કલમાં વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં વિવિધ ઉદ્યોગો વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ તે ઉદ્યોગોમાંથી નવા જે સ્ટાર્ટઅપ કરવું છે તેના વિશે નવી તકો મળે છે તેના વિશેની માહિતી આપવામાં આવી હતી. તે પછીનું આપણે સ્ટડી સર્કલ જોઈએ તો જે બજેટ 2024 વિશે છે તેમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાવો રજૂ કર્યા હતા અને મેં પણ મારી કવિતા દ્વારા કંઈક આવા વિચારો રજૂ કર્યા હતા જે આપની સમક્ષ રજૂ કરતા હું ખુશી અનુભવીશ. નાણાંનો અંદાજ છે બજેટ, ભવિષ્યની સહાય છે બજેટ, રોજગારી અને કૌશલ્યની તક છે બજેટ, વિકાસની નવી તક છે બજેટ, વર્તમાનની સહાય છે બજેટ, ભવિષ્યની આવક છે બજેટ, શહેરોનો વિકાસ છે બજેટ, ગ્રામીણ સુવિધાનો અંત છે બજેટ, ઉર્જા સુરક્ષાનો અર્થ છે બજેટ, નવીનતા સંશોધનની તક છે બજેટ, વિકાસનો અર્થ છે બજેટ, કસ્ટમ ડ્યુટીની દરખાસ્ત છે બજેટ, કરવેરાનો આધાર છે બજેટ અને આંકડાની માયા જાળ છે બજેટ. તો અંતે હું એટલું કહીશ કે માનવ સંસાધનનો વિકાસની સાથે અંત પણ બજેટ જ છે.
એ પછીનું આપણે સ્ટડી સર્કલ જોઈએ તો ચાર્ટ મેકિંગ. ચાર્ટ મેકિંગમાં વિદ્યાર્થીઓએ નવીન કૃષિના ચાર્ટ અને ઉદ્યોગને લગતા ચાર્ટો રજૂ કર્યા હતા. તે પછી આપણે જોઈએ તો કે રિસર્ચ મૂવી બતાવવામાં આવ્યું હતું જે બ્રિક ટુ ટેરાબિક, તેના વિશે વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. તે પછી આપણે જોઈએ તો સ્ટડી સર્કલ અંતર્ગત ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વક્તૃત્વ સ્પર્ધા અને ચાર્ટ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. તેમાં પ્રોફેસર અમીબેન પઢિયારે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. તેમજ તેણે પણ વિદ્યાર્થીઓને વક્તૃત્વ કઈ રીતના રજૂ કરવું તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. તો એ બદલ હું પણ તેમનો અત્યારના ખૂબ ખૂબ આભાર માનીશ. તેમાં 3 બહેનો વિજેતા થઈ હતી: જોશી ભક્તિ, સુંડાવદરા શિલ્પા, પરમાર રોશની અને ગોઢાણીયા ઋષિકા. તે પછીનું આપણે સ્ટડી સર્કલ જોઈએ તો 1 મિનિટ ગેમ. તેમાં અમારા વિભાગના એચઓડી દ્વારા ઇલુબેન ગામિત દ્વારા વિદ્યાર્થીઓમાં કૌશલ્ય અને આઈક્યુ લેવલનો વધારો થાય તે માટે નવી નવી ગેમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પણ 3 બહેનો વિજેતા થઈ હતી: જોશી ભક્તિ, સુંડાવદરા શિલ્પા અને પાંડે ખુશી. તે પછીના સ્ટડી સર્કલમાં આપણે જોઈએ તો ક્વિઝ કોમ્પિટિશન. ક્વિઝ કોમ્પિટિશન એ ગુજરાતના અર્થતંત્ર દ્વારા ગુજરાતના અર્થતંત્ર વિશે ક્વિઝનું આયોજન કરાયું હતું. તેમાં 3 ટીમ રાખવામાં આવી હતી: માર્શલ, રોબિન્સ અને એડમ સ્મિથ, જેમાંથી એડમ સ્મિથ ટીમ વિજેતા થઈ હતી. તે પછીના સ્ટડી સર્કલમાં આપણે જોઈએ તો ડિબેટ કોમ્પિટિશન. ડિબેટ કોમ્પિટિશનમાં ખાનગી બેંક અને જાહેર બેંક વચ્ચેની ડિબેટ રાખવામાં આવી હતી, જેમાંથી વિદ્યાર્થીઓને ખાનગી બેંક અને જાહેર બેંકના ફાયદા વિશે જાણી શકે અને તેની કારકિર્દી આગળ વધારી શકે. તે પછી આપણે જોઈએ તો એક્સપર્ટ લેક્ચર. એ અમારા જ વિભાગના ભૂતપૂર્વ પ્રોફેસર ધીરેશ સર લોઢારીએ એક્સપર્ટ લેક્ચરમાં સેવા આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને બજેટ 2025 વિશે સમજાવ્યું હતું અને તેમાંથી નાણાંનું સંચાલન કઈ રીતના કરવું તે પણ સમજાવ્યું હતું. તે પછી આપણે જોઈએ તો કે ગુજરાત વિકાસ ગાથા અંતર્ગત ઓનલાઈન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત ગુજરાત વિકાસ ગાથાને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને છેલ્લે સ્ટડી સર્કલના વિનરોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. તેનો ફોટોગ્રાફ્સ છે. થેન્ક યુ.